વડોદરામાં ભાજપ યુવા મોરચાના મંત્રી પર જીવલેણ હુમલાની ઘટના 4 હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારથી કર્યો હતો હુમલો. પોલીસે કરી કાર્યવાહી. વાઘોડિયા રોડ પર બાપુ ચિકન હોટલ ચલાવતા ગૌરંગ પઢિયાર પર જીવલેણ હુમલો થયો હતો. હોટલમાં જમવાનું પૂરું થઈ જતાં કર્મચારીઓએ આરોપીઓને જમવા આપવાની ના પાડતા બબાલ થઈ હતી. આરોપી શક્તિસિંહ રાણાએ ફરિયાદી ગૌરંગ પઢિયારને ફોન કરી અને ગાળો ભાંડી અને ધમકી આપી હતી. ફરિયાદી ગૌરંગ પઢિયારે આરોપીઓને ઘરનું સરનામું અને લોકેશન મોકલી ચેલેન્જ આપી હતી. ગૌરંગ પઢિયાર ઘરે આવતા જ આરોપીઓએ ઉપરા છાપરી ચાકુના ઘા ઝીક્યા હતા. આ સમગ્ર મામલે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. બનનાર છે ગૌરાંગભાઈ સુરેશભાઈ પઢિયાર. સુરેશ ભજીયાના એ ઓનર છે. એમને વાઘોડિયા રોડ ઉપર એમની બાપુ ચિકન કરીને એક નોનવેજની શોપ આવેલી છે અને ત્યાં બંધ કરી કામ કરવાની ઘેર આવતા હશે તો કોઈ કસ્ટમર ત્યાં એમની દુકાન પર ગયેલા અને કે ભાઈ જમવાનું આપો. સ્ટાફ સાથે થોડી માથાકૂટ કરી અને ફોન ઉપર ભોગ બનનાર ગૌરાંગભાઈ સાથે પણ આ કામના આરોપીએ માથાકૂટ કરેલી. ફોન કોમ્યુનિકેશન થવાથી એકબીજા ઉગ્રાવેશમાં આવી ગયા અને આ સ્થળ પર આરોપીઓને આવવા માટે એમને જણાવેલું અને આરોપી પણ આવેશમાં આવી જઈ ત્યાંથી 2 ગાડી લઈને 4 જણા આવેલા. આવી અને સીધા જે ગૌરાંગભાઈ હતા એમના ઉપર એસોલ્ટ કરેલો અને એમને ગુપ્તી જેવું કંઈક સાધનથી એમના ઉપર વાર કરેલો. 4 ઘા મારેલા છે જે પાછળ થાપાની સાઈડ અને સાથળથી ઉપરના ભાગે એમને ઇન્જરી થયેલી છે. આરોપી જે છે એ અત્યારે પોલીસ હિરાસતમાં છે. આરોપી પૈકીમાં એક શક્તિસિંહ વનરાજસિંહ રાણા, પછી બીજા આરોપી જે છે એ જતીન જેઠાભાઈ દાગિયા અને ત્રીજા આરોપી છે હેમેક્ષ રમેશભાઈ હોદાર અને ચોથા છે મનીષ શંકરલાલ યાદવ. 4 આરોપીને પોલીસે અટક કર્યા છે. બંને વ્હીકલ પણ કબજે લેવામાં આવેલ છે જે ગુનામાં વપરાયેલા